સુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટ અને હત્યાની ઘટનામાં વધુ 2 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। ઘટનામાં 4 શસ્ત્રધારી અને લૂંટારુઓને રિવોલ્વરની અણીએ દુકાનના માલિક વિશાલ રાજપરા અને તેમના મિત્ર રોહિત સોની બે મહિલા કર્મચારીઓને ધમકાવી ₹10 લાખની કિંમતના સોનાના દાગીના લૂંટી લીધા હતા। આ ઘટના સાથે સ્થાનિક લોકોએ એક આરોપી દીપક પાસવાનને ઝડપી પાડીને ઢોર પર માર માર્યો હતો, જે બાદ તેની પોલીસને સોંપવામાં આવ્યો। દીપક પાસવાન હાલ ન્યૂ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત સ્થિર છે। પોલીસે આ મુદ્દે વધુ તપાસ પણ હાથ ધરી છે। જુદા જુદા ગુનામાં આંતરરાષ્ટ્રીય ગુનામાં અલગ અલગ રાજ્યોમાં વોન્ટેડ છે। તેને સોલા પોલીસ સ્ટેશને પકડીને આ ગુનામાં અટક કરેલો છે। મુદ્દામાલ ડિટેક્ટ કરવામાં આવ્યો છે। એમાં રોલ્સ ઘડિયાળ એની પણ ડિટેક્ટ કરવામાં આવેલી છે અને આ મુદ્દામાલની જે રિકવરી છે એ કુલ 12 લાખ ઉપરની મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે।